હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે સવારમાં વહેલા ઉઠીને ફ્રેશ થઈને ચા પાણી નાસ્તો કરીને શેરુને બહાર આંટો મારવા નીકળી ગયા. શેરુને આંટો માર્યો, ઘડીક રોડ ઉપર ફર્યો, પછી આપણે દુકાને જવા નીકળી ગયા. પછી થોડી જ વારમાં આપણે પીછિયા પહોંચી ગયા. પીછિયા પહોંચીને એક પાર્સલ આવ્યું હતું, પાર્સલ ચેક કરી લીધું અને પછી આપણે અંદર વસ્તુ જોઈ લીધી. વસ્તુ જોઈને પછી આપણો ટાઈમ થઈ ગયો હતો તો આપણે મોટુકા જવા નીકળી ગયા. મોટુકા પહોંચ્યા, દુકાન વસ્તી કરી અને ઘરે આવવા નીકળી ગયા. મસ્ત મજાની વાવણી થઈ ગઈ છે. વરસાદ આવી રહ્યો છે ધીમો ધીમો, એટલે વાંધો નથી આવે એવો. પછી એક મસ્ત મજાનો મોટો પંખો બતાણો, પંખાની હવા ફૂલ આવતી. ઝાડવાય હલતા હતા, તમે જુઓ. પછી આપણે બોટાદ પહોંચી ગયા. બોટાદ ગોકુળ મેડિકલે પહોંચ્યા. ત્યાંથી વસ્તુ લેવાની હતી, લઈ લીધી. પછી આપણે ગઢડા રોડ આવી ગયો. પછી આપણે કરપાએ ગાડી પાર્ક કરી દીધી અને અંદર ગયા તો શેરુ પાછો તૈયાર જ હતો બહાર જવા માટે. તો આપણે એને બહાર લઈ ગયા. પછી આપણે દુકાને ગયા. દુકાને કામ હતું, કારીગરને મળ્યા. કારીગર કહે છે સબસ્ક્રાઈબ કરી દો. પછી ઘરે આવવા નીકળી ગયા. પછી પાછું હું અને સલોની બે આંટો મારવા નીકળી ગયા. એ કે મારે નાસ્તો લેવો છે, તો એને નાસ્તો અપાયો, પણ એની ડિમાન્ડ ખતમ થતી જ નહોતી. પછી મેં કહું બીજા ગાડી વાળે આપણે ઘરે જવા નીકળી જવી. પછી અમે રસ્તામાં થોડુંક શૂટિંગ કર્યું. પછી અમે ઘરે આવવા નીકળી ગયા. ઘરે સોસાયટીની અંદર પહોંચી ગયા. જય માતાજી, ગુડ નાઇટ. આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે.